નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતોને ₹36,000ની ભેટ મળશે। ખેડૂતો માટે મોટા સમાચાર, સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે નાના અને સીમાંત ખેડૂતોના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના પીએમ કેવાયસી શરૂ કરી છે। જે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી જ પણ નિયમિત આવક મેળવવા અને આર્થિક રીતે આત્મનિર્ભર રહેવા સક્ષમ બનાવવાનો છે। આ યોજના હેઠળ ખેડૂતો દર મહિને નાની રકમ જમા કરાવીને ₹3,000ની માસિક પેન્શન લાભ મેળવી શકે છે। તો ખેડૂતોને તેમની ઉંમર અનુસાર આ યોજનામાં યોગદાન આપવું જરૂરી છે। જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવા માંગે છે તો તેણે દર મહિને ફક્ત ₹55 જમા કરાવવાના રહેશે અને 40 વર્ષની ઉંમર સુધીમાં જ આ યોગદાન દર મહિને ₹200 સુધી વધી શકે છે। કેન્દ્ર સરકારે ખેડૂતો દ્વારા ફાળો આપવામાં આવેલી રકમ જેટલી જ રકમ ફાળો આપશે। આનો અર્થ એ છે કે ખેડૂત અને સરકાર સંયુક્ત રીતે ખેડૂત માટે પેન્શન ફંડ બનાવવાનો રહેશે। તો ખેડૂતો માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે। આગળના મહત્વના સમાચાર જાણી લઈએ તો બાબા વેગાની ડરામણી આગાહી। તેમણે 2025 અને 26નું પણ કહ્યું હતું કે ડિસેમ્બર 2025 માટે બાબા વાંગાની આગાહી વાયરલ થઈ રહી છે, જેમાં ચોક્કસ રાશિઓ માટે ખુશ મહિનો રહેવાની આગાહી કરવામાં આવી છે। તેમણે આગાહીઓને ઘણીવાર ચર્ચા થાય છે, જેના કારણે લોકો ભવિષ્ય વિશે ઉત્સુક બને છે। બાબા વાંગાએ આગાહી કરી હતી કે 2025 અશાંતિનું વર્ષ હશે અને તેમાં ઘણા યુદ્ધો થશે। તેમણે યુરોપમાં યુદ્ધો, ભૂકંપ અને પૂર પર ભાર મૂક્યો હતો, જે હવે લગભગ સાચું સાબિત થઈ રહ્યા છે। અને હવે બાબા વાંગાએ બીજી આગાહી પણ કરી છે, જેમાં વિષય બનીને તે છે જે 2026ની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 2026માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે। તેમના મતે જ વૈશ્વિક શક્તિઓ એકબીજા સાથે અથડાશે અને જેનાથી વિશ્વમાં તણાવ વધશે। અને તેમણે એવું પણ આગાહી કરી હતી કે ચીન તાઇવાનનો પોતાનામાં ભેળવાનો પ્રયાસ કરશે અને રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પણ સંઘર્ષ થશે, જે હજુ સુધી થયો નથી, પરંતુ 2026માં વૈશ્વિક શક્તિઓ એકબીજા સાથે અથડાશે અને આ દુનિયાનો એટલે જેનાથી વિનાશ થશે, જે મોટો વિનાશ થશે, એવી બાબા વેગાની ડરામણી આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે ખુશ ખબર, 22મા હપ્તાની થઈ ગઈ છે યાદી જાહેર અને ખેડૂતોને મળશે ₹2,000 હપ્તો। જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો અને નિયમિતપણે તેનો લાભ મેળવી રહ્યા છો, તો તમે જાણતા હશો કે કેન્દ્ર સરકારે તાજેતરમાં નવેમ્બર મહિનામાં યોજાયેલો 21મો હપ્તો જારી કર્યો હતો। યોજના માટે પાત્ર ખેડૂતોને 21મો હપ્તો જારી કર્યા પછી જ આગામી હપ્તાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને એ નોંધાઈ ગયું હતું કે આગામી હપ્તા માટે ખેડૂતોની પાત્રતા સ્પષ્ટ કરવા માટે પીએમ કિસાન યોજનાની યાદી બહાર પાડવામાં આવી રહી છે, જેમાં સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી અનેક ભાગોમાં બહાર પાડી છે અને જેમાં ખેડૂતોને તેમની પાત્રતા નક્કી કરવામાં આવી છે, જેથી કરીને આ યાદીમાં તેમના નામ તપાસવા વિનંતી કરવામાં આવી છે। જેને ખેડૂતોને પોતાના નામ યાદીમાં ખેડૂત પોર્ટલ પર જઈ લિંક પર અને તેમના નામ તપાસી લેવા। ત્યાર પછી આગળના સમાચાર જોઈ લઈએ તો જીએસટી સુધારા પછી જ ડીએપી અને યુરિયામાં ખાતરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતો માટે ડીએપી અને યુરિયાનું મહત્વ કોઈ રહસ્ય નથી, પરંતુ સારા કૃષિ ઉપજ માટે આ બે ખાતરોનો ઉપયોગ વધુ જરૂરી માનવામાં આવે છે। ડીએપી અને યુરિયા પાકની ગુણવત્તા સુધારવા માટે, જમીનની ફળદ્રુપતા સુધારવા અને ઉત્પાદન વધારવા માટે તે મદદરૂપ કરે છે। જો પાક માટે ખાતરની યોગ્યતા પાત્રતા ઉપયોગ ન કરવામાં આવે તો ઉપજાઉ ઘટાડો થઈ શકે છે, જે ઉપજાઉ જમીનમાં પણ ઘટાડો થઈ શકે છે જો ખાતરનો આ ઉપયોગ કરવામાં ન આવે તો, અને ખેડૂતોને આર્થિક પ્રમાણમાં નુકસાન પણ થઈ શકે છે। આ લેખમાં અમે ડીએપી અને યુરિયાના નવા ભાવ, જીએસટી દૂર થયા પછી જ થયેલા ફેરફારો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું। મિત્રો, બીજા આપણે અપડેટમાં તેની માહિતી શેર કરીશું, જે ખેડૂતોના ડીએપીમાં સુધારા કરવામાં આવેલા ભાવને લઈને। ત્યાર પછી આગળના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પશુપાલન માટે મોટા સમાચાર। પશુપાલન સહાય યોજના અને તેમને મળશે મોટો લાભ। ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે મોટી ખુશખબર। ગુજરાત સરકાર અને નબરદ દ્વારા શરૂ કરવામાં આવેલી પશુપાલન ડેરી લોન યોજના 2025 હેઠળ દરેક પાત્ર પશુપાલકને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડી મળી શકે છે। આ યોજના દ્વારા તમે ડેરી ફાર્મ શરૂ કરી શકો છો, પશુઓ ખરીદી શકો છો અને તબેલા બનાવી શકો છો।
અને અન્ય સાધનો પણ મેળવી શકો છો. આ બ્લોગ પોસ્ટમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ્સ આપીશું કે કેવી રીતે આ યોજનાનો લાભ લેવો, અને આ પ્રક્રિયા સરળ છે અને આ માત્ર થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. આ પોસ્ટમાં તમને મળશે પશુપાલન સહાય યોજના 2025 ડેરી લોન કેવી રીતે મેળવવી, જેમાં ખેડૂતોને આ પોર્ટલ ખેડૂત પર જઈ અને અરજી કરવાની રહેશે.